અને કચ્છના અંજારમાં 7 લાખની લૂંટના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। ફરિયાદ કરનાર પ્રવીણ મેર પોતે ખુદ આરોપી નીકળ્યો। આર્થિક લાભ અને લાલચમાં આવી પ્રવીણે લૂંટનું નાટક કર્યું હતું અને પોલીસમાં ખોટી ફરિયાદ આપી હતી। પ્રવીણ મેરે ફરિયાદ નોંધાવી હતી કે મેઘપર નજીક 2 લોકોએ ધક્કો મારી એક્ટિવાની ડિક્કીમાંથી 7 લાખ રૂપિયા કાઢી લીધા। પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા માટે એ રૂટના તમામ સીસીટીવી તપાસ કર્યા, પરંતુ કંઈ જ શંકાસ્પદ દેખાયું નહીં, જેથી ફરિયાદી પોતે પોલીસના શંકાના ઘેરામાં આવ્યો। પોલીસે સતત પૂછપરછ કરતા પ્રવીણ મેરે અંતે પોતાનો ગુનો કબૂલી લીધો। 7 લાખ રૂપિયા પોતાના મિત્ર નાગપાલસિંહને રાખવા આપ્યા હોવાનું પણ આરોપીએ જણાવ્યું। પોલીસે નાગપાલસિંહ પાસેથી 7 લાખની રકમ કબજે કરી અને આરોપી પ્રવીણ મેરની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ પણ કરી છે। વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી 2 લોકો આવીને એમને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી, જેમાં 7 લાખ રૂપિયા જેટલા પૈસા હતા। ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી।